રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ અંગે તારીખ 27 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તેમજ 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણી થશે અને 4 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 16 ફેબ્રુઆરીએ મતદાન સવારે 7 થી સાંજે 6 સુધી કરી શકાશે. રાજ્યની કુલ 2178 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીના વિસ્તારોમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. સમગ્ર રાજ્યની જનતા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ ક્યારે ખતમ થાય અને ક્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે, સત્તા સંભાળે એની રાહ જોઈને બેઠા હતા. હમણાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખો જાહેર કરી છે. 16મી ફેબ્રુઆરીએ લગભગ 66 જેટલી નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને થોડી પેટા ચૂંટણીઓ માટેનું મતદાન થવાનું છે. લોકોને આશા હતી કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં વહીવટદારોનું શાસન ચાલે છે. લગભગ 7000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદાર છે. નગરપાલિકાઓમાં લાંબા સમયથી વહીવટદાર છે. 2 જિલ્લા પંચાયતોમાં વહીવટદાર છે અને સાથે સાથે મહાનગરપાલિકા અને અનેક જગ્યાએ બીજા વહીવટદારો શાસન કરે છે. લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે, ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી.